Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ. કરીએ અત્યારના સૌથી મહત્વપૂર્ણ સમાચારની જે આવી રહ્યા છે રાજકોટથી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો છે, જેમાં માર્ગ અને મકાન વિભાગે પોલીસ કમિશનરને મંજૂરી માટે આપેલો અભિપ્રાય બહાર આવ્યો છે. અગ્નિકાંડમાં બહાર આવી તંત્રની ચોંકાવનારી લાપરવાહી. માર્ગ અને મકાન વિભાગના સરકારી અભિપ્રાયની એસી તેસી કરવામાં આવી છે અને અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા મંજૂરી માંગવામાં આવી હતી. અમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની મંજૂરી માંગી ગેમ ઝોન બનાવાયો છે અને આ ખૂબ જ ઘોર બેદરકારી સામે આવી છે. તમામ નિયમોનો ઉલાડિયો સંચાલકોએ કર્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ આગ, વાવાઝોડા કે અન્ય અકસ્માતની જવાબદારી આયોજકોના શિરે રહેશે તેવી સૂચના અપાઈ હતી. ફાયર સેફટી અને યાંત્રિક રાઇડના ઉપયોગની મંજૂરી પણ ફરજિયાત લેવાનો આપ્યો હતો અભિપ્રાય અને સાથે જ ઇલેક્ટ્રિક સાધનો અને ગેસ કે લાઇનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ હતો. ટીઆરપી ગેમ ઝોનના રેસવે એન્ટરપ્રાઇઝના નામે મંજૂરી માંગી હતી. તો આ એક ખૂબ જ ચોંકાવનારો ખુલાસો અત્યારે સામે આવી રહ્યો છે. મારા સહયોગી રોનક મજીઠિયા અત્યારે મારી સાથે ફોનલાઈન પર હાજર છે. જી રોનક, અત્યારે શું છે વધુ વિગતો આ સમગ્ર મામલે? ખૂબ જ મોટી અપડેટ અત્યારે આવી છે ને ખૂબ જ મોટી પોલીસ વિભાગની એક લાપરવાહી છે તે આમાં સીધી રીતે સામે આવી છે. જે પોલીસ માર્ગ અને મકાન વિભાગ છે તેનો અભિપ્રાય માંગવામાં આવ્યો હતો આ ગેમ ઝોનને મંજૂરી અંગે. તેમાં સ્પષ્ટ એમ્યુઝમેન્ટ પાર્કનું લખવામાં આવ્યું છે. એમ્યુઝમેન્ટ પાર્ક એટલે મતલબ રાઇડ્સ વાળી એમ્યુઝમેન્ટ પાર્ક હોય છે ને, મોટા ભાગે એમ્યુઝમેન્ટ પાર્ક છે તે ખુલ્લી જગ્યામાં હોય છે, પરંતુ આ ટીઆરપી ગેમ ઝોન તો છે તે એકદમ અંદર બંધ પેક જગ્યામાં ચાલતો હતો. પાકું લોખંડનું બાંધકામ છે પતરાથી તે કરવામાં આવ્યું હતું ને 4 વર્ષથી આ ગેમ ઝોન છે ચાલી રહ્યો હતો અને જે કેટલાક અભિપ્રાયો છે તે પોલીસ વિભાગને માર્ગ અને મકાન વિભાગે આપ્યા હતા તે આપને જણાવી દઈએ. તેમાં સૌથી મોટો વસ્તુ છે તે સામે આવી છે. તેમાં એવું હતું કે ખાદ્ય પદાર્થના જે સ્ટોલ છે ગરમ કરવા માટે ગેસ, પ્રાઇમર્સ કે અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવાનો નહીં રહે. એનો મતલબ કોઈ જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ કરવાની સ્પષ્ટ રીતે ના છે તે પાડવામાં આવી હતી ને કોઈ પણ પ્રકારની આગ કે કંઈ તેવું લાગે તો તેની સ્પષ્ટ જવાબદારી જે છે તે આયોજકોની રહેશે. ને બીજું સૌથી મોટી વાત એ છે કે ફાયર વિભાગની મંજૂરી દેવાની પણ વાત છે તે આમાં કરવામાં આવી હતી. બીજી વાત એ છે કે ઇલેક્ટ્રોનિક અને ગેસ કે કોઈ પણ એવું જે જ્વલનશીલ પદાર્થો છે, જે વસ્તુઓ છે તેમનો ઉપયોગ કરવાની સ્પષ્ટ ના પાડવામાં આવી હતી માર્ગ અને મકાન વિભાગ દ્વારા. તેમ છતાં મંજૂરી કેમ આપી દેવામાં આવી તે સૌથી મોટો પ્રશ્ન છે. પોલીસ કમિશનરે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી તેઓ ત્યારે આ મુદ્દે ઘેરાઈ ગયા હતા અને પ્રેસ કોન્ફરન્સ છોડીને તેઓ જતા રહ્યા હતા. ત્યારે જ શંકા ઉપજી હતી કે ક્યાંક ને ક્યાંક પોલીસ વિભાગની પણ આમાં મોટી બેદરકારી છે તે સામે આવી શકે છે. ને આજે આ વાત છે તે સામે આવી ગઈ છે કે પોલીસ વિભાગે આ અભિપ્રાયોનો ઉલાડિયો કરીને મંજૂરી આ ગેમ ઝોનને આપી દીધી. આ ખાડા કાન છે તે કરી દીધા. તે વાત સ્પષ્ટ રીતે અત્યારે સામે આવી ગઈ છે. માર્ગ અને મકાન વિભાગે તો સ્પષ્ટ પોતાના અમુક અભિપ્રાયો આપ્યા હતા જે આ અગ્નિકાંડને અનુસરે, અગ્નિકાંડને જે થાય અને કોઈ પણ પ્રકારના લોકોને જીવના જોખમ ન આવે તે પ્રકારના જ અભિપ્રાયો હતા ને તે અભિપ્રાયોનો ઉલાડિયો કરવામાં આવ્યો. તે જ એના માટે તેના લીધે જ આ પ્રકારની એટલી મોટી આગ લાગી. જો આ અભિપ્રાયને વ્યવસ્થિત રીતે અનુસરવામાં આવ્યો હોત, અભિપ્રાયને ધ્યાને લઈને મંજૂરી આપવામાં આવી હોત તો આ પ્રકારની અગ્નિકાંડ ન સર્જાયો હોત ને 28 લોકોએ પોતાના જીવ ન ગુમાવ્યો. બિલકુલ રોનક, ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપ અત્યારે આપી રહ્યા છો અને તમામ એક બાદ એક ચોંકાવનારા ખુલાસા આ સમગ્ર મામલે થઈ રહ્યા છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન જે બનાવવામાં આવ્યો છે ત્યાં અમ્યુઝમેન્ટ પાર્ક માટેની પરવાનગી લેવામાં આવી હતી અને તમામ જ્વલનશીલ પદાર્થો માટેનો જે ઉપયોગ છે તે કરવાની મનાહી કરવામાં આવી હતી. Brought to you by Vega, powered by Sensodyne and Vinyl. Grow ZMPC. એસોસિએટ સ્પોન્સર અલ્ટ્રાટેક સિમેન્ટ.